નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. ચાલો, એક વાત તો ધોરણ 12 સુધી આવ્યા તમે તો તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે 11મા ધોરણનું ફિઝિક્સ ભણ્યા ત્યારે આપણને અહેસાસ થયો હશે કે ફિઝિક્સમાં એક ચેપ્ટર શીખો, એની મદદથી બીજા ચેપ્ટરમાં આપણે જવાય, બીજાથી ત્રીજામાં, ત્રીજાથી ચોથામાં, તો કોઈને કોઈ ચેપ્ટર લિંક હોય એકાબીજા સાથે અને એ કડી બનાવીને આપણે આગળ જવાનું છે. તો અહીંયા પણ આપણે વાત કરીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સવાળા ચેપ્ટરમાં આગળ વધવું હોય તો આપણે ચેપ્ટર નંબર 1 એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ત્યાંથી આપણે થોડો ઘણો ખ્યાલ મેળવવો પડે. ચાલો, ચેપ્ટર નંબર 2માં ચેપ્ટર નંબર 1ની જે જરૂરિયાત છે એની થોડી ઘણી ચર્ચા કરી અને આજે માત્ર આ લેક્ચરમાં એક જ શબ્દ પર ફોકસ કરવાનું છે અને એ છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોનિક્સની વાત કરતા હોય અને આપણને વોલ્ટેજ શબ્દ ના ખબર હોય તો વિદ્યુત સ્થિતિમાનનો કોઈ મતલબ નથી. કારણ કે ઇલેક્ટ્રોનિક્સમાં વોલ્ટ એટલે કે વોલ્ટેજની વાત કરતા હોય આપણે તો જ આપણે આગળ જવાય. સપોઝ કે આપણે સામાન્ય જિંદગીમાં આપણે ઘણીવાર બેટરીની વાત કરીએ છીએ તો કેટલા વોલ્ટની બેટરી છે? 5 વોલ્ટની, 1.5 વોલ્ટની, 10 વોલ્ટની કે 15 વોલ્ટની, આવો ઘણીવાર આપણે શબ્દ સાંભળીએ છીએ. અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જો આપણે ચલાવવું હોય તો ઇલેક્ટ્રોનિક ઉપકરણને ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે. અને કઈ ઉર્જાની વાત કરીએ આપણે? વિદ્યુત ઉર્જાની. અને આ આપણે વિદ્યુત ઉર્જાની જરૂરિયાતને સંતોષવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ બેટરીનો. અને બેટરીને આપણે જનરલી એક જ શબ્દ, આમ તો ઘણા બધા વાત આવે છે બેટરીની, પણ વોલ્ટેજ કેટલા છે બેટરીના, આના પરથી આપણે બેટરીની ઓળખ કરીએ છીએ કે આપણે બેટરીના જે વોલ્ટેજ છે એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે આપણને કેટલી ઉર્જાની જરૂર છે, એ પ્રમાણે કેટલા વોલ્ટની બેટરી વાપરવી. તો આ વાત થઈ ગઈ કે આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ શબ્દ શા માટે સમજવો જરૂરી છે અને કેટલો મહત્ત્વનો છે. તો ધોરણ 12માં મોટે ભાગે ઇલેક્ટ્રોનિક્સ આવશે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત થઈ ગઈ, કેમ થાય, કેવી રીતે થાય, ક્યાં જરૂરી થાય, કોણ એમાં કામ કરે, કઈ ઉર્જા સાથે કામ કરે. ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઇલેક્ટ્રોનિક્સ. ચેપ્ટર નંબર 3 કે જ્યારે વીજભાર ગતિ કરતો હોય પછી કઈ ઘટનાઓ, કઈ ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 4 વિદ્યુત પ્રવાહની અસર, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને કારણે, એની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 6 અલ્ટરનેટિંગ કરંટ, શબ્દ એવો કરંટ, પ્રવાહ, ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયું. તો પછી આપણે આગળના ચેપ્ટરોમાં પણ શીખવાનું છે કે જ્યારે તમે ક્વોન્ટમ મિકેનિક્સ ભણતા હશો એટલે પરમાણુ, ન્યુક્લિયસ, આનો અભ્યાસ કરીએ ત્યાં પણ તમારે વોલ્ટેજ શબ્દ આવવાનો છે. ભાગ 2માં સેમી કંડક્ટર્સ, ખૂબ મહત્ત્વનો ટોપિક છે, ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય કે આજની ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં જો આપણે જોઈએ તો ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ વગર શક્ય નથી મોટાભાગની વસ્તુ. તો આમાં પણ આપણે વોલ્ટેજની જરૂર પડશે. વોલ્ટેજ કોને કહેવાય એના થકી જ આગળ વધવાનું છે. તો આ બધા જ આખા 12મું ધોરણ ભણીએ એમાં જ્યાં વોલ્ટેજ શબ્દ આવશે, કેટલા વોલ્ટ છે, કેટલા વોલ્ટ લાગુ પાડવામાં, પણ એ વોલ્ટેજ શું છે, કોને કહેવાય, કઈ ઘટના પરથી આપણે વોલ્ટેજ શબ્દને આપણે ડિફાઇન એટલે કે વ્યાખ્યાયિત કરીએ છીએ, તો એ સમજવા માટે ચેપ્ટર નંબર 2માં જો મારા મંતવ્યો પ્રમાણે જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન સૌથી મહત્ત્વનો ભાગ છે. એને આપણે વ્યાખ્યા તરીકે સ્વીકારવાનો નથી, એને ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનો છે. ઘણા બધા વિદ્યુતના કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક વ્યાખ્યા સમજતા 5 મિનિટ થાય, યાદ રાખતા 10 મિનિટ થાય.
પણ એને સમજવું હોય તો 1 કલાકનો લેક્ચર પણ ટૂંકો પડે, ખૂબ ઊંડાણપૂર્વક સમજવું હોય તો. અને સમજ્યા પછી એ જ્યાં આગળ આવવાનું છે તે આપણે ભવિષ્યના જે ટોપિક ભણવાના છે એને સરળ કરવા માટે થોડું વધારે આપણે તૈયાર કરવાનું છે. ચાલો, તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે આગળ વધીએ તો એની પહેલાં ચેપ્ટર નંબર જે 1 છે એમાંથી કઈ કઈ વસ્તુ જરૂરી છે તેનો ઓલ ઓવર આપણે ખ્યાલ આપણે જોઈએ. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, આ ચેપ્ટરનું નામ. હવે આમાં આપણે એક વસ્તુ જોઈ કે ઇલેક્ટ્રોનિક્સની જો શરૂઆત થતી હોય તો શરૂઆત કઈ છે? વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનિક્સનો જો પાયો કે એનું બીજ પરથી ઝાડ, આખું ઝાડ બન્યા પછી આપણે એને ડિફાઇન કરીએ કે ઝાડનું મૂળ કોને કહેવાય, થડ કોને કહેવાય, એની જે પર્ણ એટલે પર્ણ કોને કહેવાય, પ્રકાંડ કોને કહેવાય, બધી જ વસ્તુ આપણે અલગ અલગ ડિફાઇન કરીએ. પછી આપણે વાત કરીએ કે પર્ણમાં ખોરાકની ક્રિયા થાય ને આ થાય તે થાય, મૂળ છે એ શોષણ કરે. પણ પહેલી વસ્તુ કે આખું જે ઉદ્ભવ્યું એની શરૂઆત ક્યાંથી થઈ? બીજથી. તો એ જો ઇલેક્ટ્રોનિક્સનું જો કોઈ બીજ તરીકે મારા મંતવ્ય પ્રમાણે હોય તો તે છે વિદ્યુત ભાર. કારણ કે વિદ્યુત ભાર જે ગુણધર્મ છે કણનો, જો વિદ્યુત ભાર કોઈ કણ નથી, આ એક ગુણધર્મ છે, પ્રોપર્ટીઝ, કણનો એક પ્રકારનો ગુણધર્મ છે. એની અસરને આપણે સમજવાની છે, એની અસર આધારિત પ્રયોગો જોવાના છે, એને અસરની કઈ કઈ જગ્યાએ જરૂરિયાત ઊભી થાય છે ઇલેક્ટ્રોનિક્સમાં એની વાત કરવાની છે. સિમ્પલ એક વસ્તુ આપણે એક વાત કરું, ચુંબક. તો ચુંબકની વાત કરીએ તો ધારો કે એક ચુંબકનો ટુકડો છે, બરોબર છે. તો ચુંબકનો આ જે એક ટુકડો છે તો એને પોતાને દળ તો હોય જ. સપોઝ કે તમે એક લાકડાનો ટુકડો લ્યો તો દળ તો આને પણ હોવાનું. પણ જે ચુંબક છે એ પોતાની આસપાસ એક ચોક્કસ પ્રકારનું ક્ષેત્ર ધરાવે, એક અસર ધરાવે, પોતાની અસર ધરાવે છે. અને આજે એની આસપાસ જે અસર ઉત્પન્ન થાય એને આપણે આજે છે એનો કયો ગુણધર્મ કહીએ? જો ગુણધર્મ કહીએ. દળ તો છે ચુંબકીય ગુણધર્મ. આને આપણે ચુંબકીય ગુણધર્મ કહીએ છીએ. તો જે ચુંબકીય જો ગુણધર્મ શબ્દ વાપરો તો આ જે દળ ધરાવે એને ચુંબક નથી, એનો ગુણધર્મ નહીં કહેતા. એની પાસે જે એક અલગ પ્રકારની જે પ્રોપર્ટીઝ છે, એનો ગુણધર્મ છે, એની વાત કરવાની છે. તો આ પોતાની આસપાસ કોઈ એક અસર ધરાવે અને એ અસર દેખાતી નથી પણ એને અનુભવાય છે. આ ચુંબકની આસપાસ બીજો કોઈ ધાતુ અથવા કોઈ ચુંબકીય ટુકડો બીજો લાવવામાં આવે ત્યારે તમને ખબર પડશે કે આની કોઈ અસર છે અને જે આકર્ષણ અપાકર્ષણ દર્શાવશે. આ લાકડાના ટુકડાની બાજુમાં કોઈ લોખંડનો ટુકડો લાવો તમે, કોઈ અસર નહીં થાય. પણ જો આની બાજુ તમે લોખંડનો ટુકડો અને ટચ નથી કરાવવાનો, સ્પર્શ નથી કરાવવાનો, ખાલી બાજુમાં લાવશો તો આની જો અસર થશે આકર્ષણની કે અપાકર્ષણની, સીધી વસ્તુ છે કે જો આ ચુંબકનો ટુકડો છે એ પોતે ચુંબકીય ગુણધર્મ ધરાવે, તે પોતે ધરાવે પણ આસપાસ પોતાની અસર પણ હશે. એ અસર હેઠળ આ જ્યારે બીજો કોઈ ચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થ આવશે ત્યારે આકર્ષણ કે અપાકર્ષણ થશે. લાકડાનો ટુકડો, આ જે ચુંબકના ટુકડાનું જે દળ છે એટલું જ દળ રાખીએ, પણ આની પાસે એક વસ્તુ નથી, કઈ? ચુંબકીય ગુણધર્મ નથી. તો આ લોખંડનો ટુકડો એની નજીક લઈ જશું તો એની પર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં, બરાબર છે. ચાલો, આ જે ચુંબકનો ટુકડો પોતાની આસપાસ જે અસર ધરાવે એને આપણે એનો વિસ્તાર કે અહીં સુધી આની અસર છે તો એનો એરિયા થઈ ગયો, જેને આપણે એ ચુંબકનું ક્ષેત્ર કહીએ કે અહીં સુધી આનો વિસ્તાર, આનું ફિલ્ડ ફેલાયેલું છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ. સપોઝ કે આટલા અંતરે લોખંડના ટુકડા પર બળ લાગે છે પણ આ લોખંડના ટુકડાને આટલા સુધી રાખીએ તો આ ચુંબકની અસર અહીંયા થતી નથી, એટલે આકર્ષણ થશે નહીં અથવા અપાકર્ષણ થશે નહીં. તો મતલબ શું કે આટલા વિસ્તારમાં આની અસર અહીંયા નથી, તો આનું ક્ષેત્ર સપોઝ કે અહીં સુધી જ છે. આનાથી જેવો દૂર તમે લોખંડનો ટુકડો લઈ જશો તો એની પર બળ લાગવાનું નથી. તો મતલબ કે આ જે ચુંબક છે એની અસર અહીં સુધી હોય તો અહીં સુધી જ એનું
ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવી ગયો? આ જ રીતે આપણે 12મા ધોરણ સુધી આવ્યા એટલે આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ ભણી ગયા. તો પૃથ્વી પણ એક ચોક્કસ અંતર સુધી જ પોતાની અસર ધરાવે કે જ્યાં સુધી બીજો કોઈ દળ ધરાવતો પદાર્થ આવશે તો જ આકર્ષણ થશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર થોડો કોઈ પણ પદાર્થ હશે તો એની પર ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી લગાડશે નહીં અને પોતાની તરફ ખેંચવાની નથી. તો આ જે ક્ષેત્રવાળો કન્સેપ્ટ છે ને એ ગુણધર્મો પર આધાર રાખે. આપણે વાત કરીએ કે ક્ષેત્ર કેટલા પ્રકારનો, તો આપણે જોયાની વાત કરીએ. ખાલી ક્ષેત્રમાં જો પહેલું તો આપણે જોયું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, જેમાં આપણે જીવીએ પણ છે, બરાબર છે. તો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોને કારણે લાગે? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? જેની પાસે શું છે? દળ. ધોરણ 11માં જોઈ ગયા. ચાલો પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1માં જોયું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તો કે એવો કણ કે એવો પદાર્થ કે જે કયો ગુણધર્મ ધરાવે? વિદ્યુત ભાર. જે કણ પાસે વિદ્યુત ભાર હશે તે વિદ્યુત ક્ષેત્ર ધરાવે. પછી આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર. તો કયો ગુણધર્મ હોય પદાર્થ પાસે? ચુંબકીય ગુણધર્મ હશે. ચુંબકીય ગુણધર્મ હશે તો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે એક સવાલ એવો છે કે આ ચુંબક, આ ટુકડો, આની પાસે કયો ગુણધર્મ છે? ચુંબકીય ગુણધર્મ છે ચુંબક પાસે. એટલે આસપાસ શું ધરાવે? ચુંબકીય ક્ષેત્ર ધરાવશે. જો આ ચુંબકના ટુકડાને હું ખૂબ ઊંચા તાપમાને ગરમ કરું તો આ પોતાનો ચુંબકીય ગુણધર્મ ગુમાવી દેશે. તો એનો મતલબ એવો નથી કે એનું દળ બદલાઈ જશે. ના, દળ તો એનું એ જ રહેશે, પણ એની પાસે જે બીજા ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થોને આકર્ષવાનું અથવા અપાકર્ષણવાનું જે એક ગુણધર્મ હતો, એની જે કળા હતી એ ચાલી જશે. એટલે હવે આની બાજુમાં તમે ખૂબ નજીક પણ જો બીજો કોઈ લોખંડનો ટુકડો લાવશો તો આકર્ષણ કે અપાકર્ષણ દર્શાવશે નહીં. ટુકડો તો એનો એ જ છે, નાશ નથી પામતો, પણ નાશ શું પામે? એની અંદરનો જે ગુણધર્મ હતો કે ચુંબકીય ગુણધર્મો ધરાવતા પદાર્થોને આકર્ષવાનો અપાકર્ષવાનો એ ગુણધર્મ નાશ પામે છે. તો આની આસપાસ હવે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર રહેવાનું નથી. તો ધ્યાન રાખજો કે ક્ષેત્ર જે વાત કરીએ છીએ ને, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ છે, વિદ્યુત ક્ષેત્ર પણ ભણવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર પણ ભણવાનું છે. પણ આ જે ક્ષેત્ર છે ને એ કોઈ એક ગુણધર્મને આધારે હોય. જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માટે શું? એ આધાર રાખે દળ પર. તો કોઈ પણ જે દ્રવ્ય છે દળ તો હોવાનું જ છે. સીધી વસ્તુ, નાનામાં નાનો કણ હશે તો પણ દળ તો હોવાનું જ. તો એ જે દળ છે એને કારણે કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? ગુરુત્વાકર્ષી. તો ગુરુત્વાકર્ષી માટે કયો ગુણધર્મ જવાબદાર છે? પદાર્થનો દળ. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એની માટે જે કણ પાસે કયો વિદ્યુત ભાર હોવો જોઈએ, એટલે એની પાસે વિદ્યુતીય ગુણધર્મ હશે તો જ તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે પોતાની આસપાસ. અને ચુંબકીય ક્ષેત્ર માટે આ તો આપણે જિંદગીમાં બહુ બધા અખતરા કર્યા છે, બહુ બધી રમતો કરી છે, પ્રયોગો કર્યા છે. પૂંઠાની એક સાઈડ ચુંબક રાખ્યું છે, બીજી સાઈડ ચુંબક રાખીએ, પછી ઘસડું છે, આકર્ષણ કેટલા અંતરેથી આકર્ષે. ઘણીવાર આપણે બે ચુંબકોને ખૂબ નજીક લઈ અને ટચ નથી થવા દેતા, આમનામ પકડી રાખીએ છીએ તો આપણે વધારે બળ લગાડવું પડે છે. ક્યારેક કેવું થાય, ખૂબ નજીક લઈ જાઓ છો ત્યારે એ ચુંબક આપણે પકડેલું એ છતાંય આપણા હાથમાંથી છૂટી અને પણ આકર્ષાઈ જાય છે. આવી ઘણી બધી રમતો કરી છે. તો આ જે ક્ષેત્ર એવું છે કે જેને આપણે વ્યવહારિક જિંદગીમાં આપણે જોયેલું છે, ઉપયોગ કરેલો છે, અને આમાં તો આપણે જીવીએ જ છે. ગુરુત્વાકર્ષણ છે એટલા માટે તો આપણે પૃથ્વીની સપાટી પર ટકી રહીએ છીએ. વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની, તો આપણે વિદ્યુત ક્ષેત્ર શીખવાનું છે. ચેપ્ટર નંબર 1માં આપણે શીખી ગયા. હવે અહીંયા ખાલી વાત અહીંયા વિદ્યુત ક્ષેત્રની કરી છે. તો અહીંયા શું થશે કે કોઈ પણ કણ જે વીજભાર ધરાવે છે, વીજભાર ધરાવતો કણ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે.
ई विद्युत क्षेत्र में बीजो कोई हूँ कण लावुं के जे पण वीजभार धरावे तो ई विद्युत क्षेत्र में ई कण पर विद्युतीय बळ लागशे। आवुं चेप्टर नंबर 1 में जोयुं। अहींया मैं तमने देखाड्युं कि आपणे जे वस्तु समजी गया एनो सहारो लईने आगळ वधवानुं छे। क्षेत्र क्षेत्र जोई गुरुत्वाकर्षी होय, चुंबकीय होय के विद्युतीय होय, ई क्षेत्रमां ई ज गुणधर्म धरावतो कोई पदार्थ आवशे तो एनी पर आकर्षी अथवा तो अपाकर्षी प्रकारनुं बळ लागशे। गुरुत्वाकर्षी बळ मात्र आकर्षी प्रकारनुं छे, एमां क्यारेय अपाकर्षण थतुं नथी। चालो तो हूँ अहींया वात करूँ कि आ एक विद्युत भारित कण छे, चुंबक नहीं कहते, आ विद्युत भारित कण है, एनी असर अहीं सुधी छे, अहीं सुधी। तो आटला विस्तार में एनु कयुं क्षेत्र है? विद्युत क्षेत्र। जो आ विस्तार में हूँ बीजो कोई विद्युतीय गुणधर्म धरावतो कण अथवा पदार्थ लावीश तो एनी पर शुं थशे? आकर्षण अथवा तो अपाकर्षण थशे। ख्याल आवी गयो? चालो तो हवे आपणे आगळ वधवानुं छे के आज विद्युत क्षेत्रनो सहारो लईने आगळ वधवानुं छे कि विद्युत क्षेत्र में वीजभारने लावो तो शुं थशे? आकर्षण के अपाकर्षण एनो आधार छे जो बंने सजातीय वीजभारो हशे, धन धन ऋण ऋण तो सरखी जातिना अपाकर्षण थवानुं। जो धननी बाजुमां ऋण लाव्या तो विजातीय थई गया तो आकर्षण थवानुं। आ वीजभारना गुणधर्मोना नियमो छे कि आ रीते बने छे एटले आवा नियमो कीधेला छे। चलो तो हवे आपणे बात करिए थोड़ी विद्युत भारनी। विद्युत भारनी आपणे बात करिए तो विद्युत भारना जो प्रकार छे ए बे छे, धन ऋण। जो आज धन और ऋण है एना स्वभाव पर आधार राखे, कण पर से जे विद्युतीय गुणधर्म है। अहींया उदाहरण तरीके आपणे लईए तो सामान्य उदाहरण खाली सिंपल अत्यारे खाली समझवा माटे के प्रोटोन के जे धन वीजभार धरावे। आमां आपणे जे पहेलेथी ज खबर छे आपणे के इलेक्ट्रॉन जे ऋण वीजभार धरावे। तो आजे जे ने बंने कण छे, ए कण पासे जे वीजभार छे ए वीजभार केवा प्रकारनो एनो स्वभाव केवो छे? वीजभारनो जे स्वभावने आधारे प्रकार जे पाडवामां आवे तो धन अने ऋण। एमां आपणे वात करीए के सजातीय वीजभारोनी वात करीए, सजातीय विद्युत भारो। तो सजातीय विद्युत भारो वच्चे शुं थशे? अपाकर्षण, बराबर। अने विजातीय विद्युत भारोनी वात करीए तो एनी वच्चे आकर्षण। पण आकर्षण होय के अपाकर्षण आ छे शुं? बळ। आकर्षण होय अथवा तो अपाकर्षण होय तो ये छे शुं थाय? धक्को मारे अथवा खेंचवुं। धक्को मारवुं, दूर तरफ धकेलवुं अथवा खेंचवुं, छे तो बळ ने। चालो हवे आपणे वात करीए कि विद्युत भारनी संज्ञा। विद्युत भारनी संज्ञा ने आपणे कैपिटल क्यू कहीए अथवा तो स्मॉल क्यू, डिपेन्ड करे आपणी पर। पण आपणे चालो अने एना एकमनी वात करीए। आ चेप्टर नंबर 1 नी वात छे, पण थोड़ो ऊपर चलो ख्याल मेळवी लईए कि जेथी आ चेप्टर नंबर 2 में जे आववानुं छे त्यां आपणने तकलीफ ना पड़े। बस एनो एकम छे सी, एटले के कूलम, बराबर छे। नानो एकम पण होई शके, माइक्रो कूलम छे के नेनो कूलम छे के पीको कूलम, आ जे एना नाना एकमो पण होई शके, बराबर छे। चालो हवे अहींया वात करवानी छे कि आ क्यू जेटलो, सपोज के वीजभार केटलो छे? क्यू जेटलो वीजभार। कोई एक बिंदु विद्युत क्षेत्र ई जेटला विद्युत क्षेत्र में छे, बरोबर। तो एनी पर कयुं बळ लागशे? तो तेनी पर लागतुं कयुं बळ? विद्युतीय बळ। विद्युत एटले के एफ।
બાજુમાં આપણે શું દર્શાવવાનું સ્મોલ એ આ જે છે ને એ બાજુમાં આપણે સફિક્સ એટલે કે દર્શાવીએ છીએ કે આ બળ કયું છે વિદ્યુતીય આ ગુણાકાર નથી કોઈ ખાલી બળને કે બળનો પ્રકાર કહીએ ને દર્શાવવા માટે તો આ જે બળ દર્શાવીએ તો આ બળને આપણે ચેપ્ટર નંબર 1 માં કઈ રીતે જોયું સદિશ F બરાબર સદિશ આપણે સદિશ F E બરાબર Q સદિશ E તો E જેટલો વીજભાર હોય Q જેટલો વીજભાર હોય અને E જેટલા ક્ષેત્રમાં હોય તો એની પર આટલું વિદ્યુતીય બળ લાગશે સીધી વસ્તુ છે એક વીજભારને બીજા વીજભારની નજીક લઈ જાઓ તો યા તો આકર્ષણ અથવા તો અપાકર્ષણ થશે એના સ્વભાવને આધારે સ્વભાવ એટલે જો બંને ધન હશે એટલે કે સજાતીય અથવા બંને ઋણ તો એકાબીજાને અપાકર્ષે અને જો બંને વિજાતીય હશે તો આકર્ષશે બરોબર છે તો એ બળનું મૂલ્ય જો આપણે લેવું હોય સદિશ તરીકે દર્શાવ્યું બળની દિશા સાથે તો અહીંયા આપણે જો બળનું મૂલ્ય લેવું હોય તો આપણે કહી શકીએ કે Q E જેટલું બળ લાગે કોની પર Q જેટલા વીજભાર પર એને જે બિંદુએ રાખેલો છે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે જો જે બિંદુએ રાખેલો છે ત્યાંની વાત કરું તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E જેટલું હોય તો E વીજભાર પર F જેટલું બળ લાગે ખ્યાલ આવી ગયો આ આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું જેનો આ આપણે ઉપર છેલ્લો ખ્યાલ એટલા માટે જોયો કે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોવાની છે એમાં આના આધારે જ જવાનું છે તો આના આધારે જવાનું છે તો આપણને ખ્યાલ આવી ગયો છે થોડો ઘણો કે બે વીજભારો નજીક આવશે એકાબીજાના ક્ષેત્રમાં ત્યારે એકાબીજા પર આકર્ષણ કે અપાકર્ષણ જેવું બળ લગાડશે ખ્યાલ આવ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 1 માંથી જેટલી જરૂરિયાત હતી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા સમજવા માટે તેની વાત આપણે કરી દીધી હવે આપણે થોડી બીજી વસ્તુની જરૂર છે કે જે આપણે ભણી ગયા છે સ્ટાન્ડર્ડ 11 માં તેની વાત કરીએ આપણે વાત કરવાની છે કાર્ય એક વસ્તુ કાર્ય છે અને બીજી જે જરૂરિયાત ઊભી થશે એ જરૂરિયાત છે તમારે કુલમ્બનો નિયમ જે ચેપ્ટર નંબર 1 માં ભણેલા છે આપણે તો બેની વાત કરીએ આ બેની વાત કર્યા પછી આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તરફ જઈશું ચાલો કાર્ય ઊર્જા પાવરમાં આપણે જોયેલું ધોરણ 11 માં આવ્યા પહેલાં ધોરણ 9 માં કાર્યની વ્યાખ્યા શીખી ગયા ધોરણ 9 મુજબ સિમ્પલ વ્યાખ્યા આપણે આપતા કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર તથા ધોરણ 11 માં આપણે વાત કરી કે કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર જો સદિશ અને અદિશની વાત આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પરથી શરૂઆત કરેલી એ પછી આપણે ખ્યાલ આવ્યો કે બળ અને સ્થાનાંતર બંને સદિશો છે એનો એવો ગુણાકાર થશે કે જેથી કાર્ય મળશે અને કાર્ય કેવી રાશિ છે અદિશ એટલા માટે બંને વચ્ચેનો જે ગુણાકાર છે એ અદિશ ગુણાકાર અથવા તો આપણે કહીએ ડોટ ગુણાકાર જો તમે ડોટ કાઢશો તો આ બળનું મૂલ્ય સ્થાન સદિશનું મૂલ્ય અને બંને વચ્ચેનો જે ખૂણો છે એનું કોસ વિધેય થીટા શું છે બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો સ્થાનાંતર સદિશ વચ્ચેનો ચાલો આ સૂત્ર આપણે કોની માટે મૂકીએ ધોરણ 11 મુજબ આ વ્યાખ્યા તો આપણે ભણી ગયા સૂત્ર જોયું પણ આમાં હજી આપણે બે વસ્તુ લેવાની છે અને બે વસ્તુ જે કાર્યની જે લેવાની છે પહેલું આ જે કાર્ય થાય છે તે ચલ બળ વડે થતું કાર્ય અને બીજું આવશે અચળ બળ વડે થતું કાર્ય ચાલો પહેલાં આ આપણે જોઈએ કે જે સ્થાનાંતર થાય છે સપોઝ કે આર જેટલું સ્થાનાંતર થાય એ સમગ્ર સ્થાનાંતર દરમિયાન આપણે જોઈએ કે જે લાગતું બળ છે જો અચળ હોય તો અહીંયા તમારે કાર્ય માટે તમે સદિશ એફ ડોટ જો આર જેટલું સ્થાનાંતર થતું હોય તો સદિશ એફ ડોટ સદિશ આર થશે
અને જો ચલ બળ વડે થતું કાર્ય, તો આનું સૂત્ર આપણે જોયેલું કે અહીંયા આપણે ઉદાહરણ આપીએ તો ઉદાહરણમાં એવું છે કે આપણે બિંદુ એ બિંદુ પરથી બી બિંદુ સુધી જવાનું છે. એ પરથી બી સુધી જતાં જે સ્થાનાંતર જે થાય છે એને આપણે સ્થાનાંતર સદિશ આર કહીએ. તો એથી બી સુધીનું જે એનું અંતર કપાય છે એ દરમિયાન એની પર લાગતું બળ અચળ હોય તો આપણે કાર્યનું સૂત્ર આ મૂકી શકીએ. અને જો આપણે એમ કહીએ કે એથી બી સુધી જે એનું સ્થાનાંતર થાય છે તો એની પર જે થતું કાર્ય એની માટે જો લાગતું બળ ચલ હોય, મતલબ કે સતત બળ બદલાતું હોય, વધતું હોય અથવા તો ઘટતું હોય, તો આપણે શું કરવાના કે એનું સ્થાનાંતર ખૂબ સૂક્ષ્મ લઈએ. ખૂબ સૂક્ષ્મ એટલે કે જે આર છે એને આપણે ડી એટલે કે વિકલિત સ્વરૂપ લઈએ. ખૂબ એટલે સૂક્ષ્મની આપણે શૂન્યની નજીક. તો આ જે સ્થાનાંતર સપોઝ કે ડી આર જેટલું છે સદિશ ડી આર, તો આટલા સ્થાનાંતર લગભગ શૂન્યવત સ્થાનાંતર માટે આપણે બળને કેવું ધારી શકીએ? અચળ. આ જે શૂન્યવત સ્થાનાંતર ખૂબ સૂક્ષ્મ થાય છે એટલે કે શૂન્યની નજીક, તો આટલા માટે આપણે આની પર લાગતું બળ અચળ ગણી શકીએ. ભલે એથી બી સુધી જવા માટે જે બળ લાગે છે તે બળ બદલાતું છે, પણ આટલા ખૂબ સૂક્ષ્મ સ્થાનાંતર માટે લાગતા બળને અચળ ધારી શકો. તો અહીંયા જો કાર્યનું સૂત્ર આપણે મૂકવું હોય તો કાર્ય પણ કેવું થશે? સૂક્ષ્મ સ્થાનાંતર થાય તો આપણે સૂત્ર લખશું સદિશ એફ ડોટ સદિશ ડી આર. સૂક્ષ્મ સ્થાનાંતર કાર્ય થશે સૂક્ષ્મ DW. ચાલો હવે આવા સૂક્ષ્મ સ્થાનાંતરો દરમિયાન થતું જે કાર્ય છે એ દરેક કાર્યનો એથી લઈ અને બી સુધી સરવાળો કરીએ આપણે, તો આ સરવાળો સતત હોવાથી સંકલનમાં પરિણમે અને આ તમે સૂક્ષ્મ કાર્યો છે એનો સરવાળો કરશો તો તમને મળશે કુલ કાર્ય. તો એ તમે ક્યાંથી કરો છો? એથી બી સુધી. તો કાર્ય W બરાબર અહીંયા તમારે સૂત્ર મળશે સદિશ એફ ડોટ સદિશ ડીઆર. એથી બી મેં આ ઉદાહરણ માટે લિમિટ લીધેલી, પણ એ તો લિમિટ જ્યાંથી જ્યાં સુધી હોય તે લેવાની. ચાલો ડોટ કાઢો તો તમે આને આ રીતે પણ લખી શકો, એફ ડીઆર. સદિશની જગ્યાએ મૂકાશે એના મૂલ્ય અને એ બંને વચ્ચે જે ખૂણો છે એનો કોસ વિધિ. ખ્યાલ આવી ગયો? તો આ સૂત્ર ક્યારે મૂકાશે? કાર્ય માટે કે જ્યારે એની પર લાગતું બળ ચલ હોય એટલે સતત બદલાતું હોય. આને આપણે અહીંયા કઈ રીતે ઉપયોગ કરવાનો છે? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં. તો જ્યારે પણ બળ લાગે ત્યારે કાર્ય થશે. અને અહીંયા પણ આપણે જોયેલું છે ચેપ્ટર નંબર 1માં કે બે વીજભારો વચ્ચે યા તો આકર્ષી અથવા અપાકર્ષી બળ લાગે જે આધારિત છે વિજાતીય છે કે સજાતીય. તો જે બળ લાગશે તો કાર્ય થશે. એ કાર્યને આપણે અહીંયા જોવાનું છે વિદ્યુત સ્થિતિમાનમાં. ચાલો બીજું જે જોવાનું છે કુલમનો નિયમ. ખબર જ છે આપણને, બે વીજભારો છે, એક Q1 અને બીજા વીજભારનું મૂલ્ય છે Q2. આ બંને વીજભારો વચ્ચેનું અંતર R જેટલું. તો આ બે વીજભારો વચ્ચે કયું બળ લાગશે? કુલંબીય બળ. અને કુલંબીય બળ કેવું હશે? જે બંને વીજભારો છે એના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે બંનેના જે વીજભાર છે એનો ગુણાકાર થાય એના સમપ્રમાણમાં એટલે કે આ બંનેનો ગુણાકાર છે તો આ સમપ્રમાણ એટલે જો આમાંથી વીજભારનું મૂલ્ય વધે તો બંને વચ્ચે લાગતું બળ પણ વધશે. અને બીજું એવું કહેવાય છે કે આ બંને વચ્ચેનું જે અંતર છે એનો વર્ગ છે એના વ્યસ્ત પ્રમાણમાં. તો અંતરના વર્ગના વ્યસ્ત અને આ બંનેને સાથે લખીએ તો આ રીતે થશે. તો વ્યસ્તનો મતલબ થશે કે જેમ અંતર વધશે તેમ બળ ઘટશે અને અંતર ઘટશે તેમ બળ વધશે. ખ્યાલ આવી ગયો? સમપ્રમાણતાની નિશાની દૂર કરીને કુલંબીય અચળાંક કે સ્મોલ કે મૂકેલો. આ વસ્તુઓ જે આખી તમને સમજાઈ, આની આ થોડી વાર પહેલાં જે વાત કરેલી આપણે કે વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર પર કેટલું બળ લાગે? Q જેટલા વીજભાર પર QE જેટલું વિદ્યુતીય બળ લાગશે. આ કાર્ય છે
આ બે વીજભારો વચ્ચે જે કુલમના નિયમ મુજબ અંતર સાથે કઈ રીતે બળ બદલાય છે એની વાત, આટલી વસ્તુ જોયા પછી વાત કરવાની છે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાની. ચાલો હવે આપણે જોવાનું છે. તમને અહીંયા એક વસ્તુ કહું કે અહીંયા વીજભાર આપેલો છે +Q જેટલો, બરાબર. આ વીજભારને આપણે ચેપ્ટર નંબર 1માં પણ જોઈ ગયા કે આને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આને કહેવાય ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વીજભાર. ચાલો આનું ક્ષેત્ર ધારો કે આપણે એવું ધારી લઈએ કે આટલા સુધી આની અસર છે. આ વીજભાર અસરનો મતલબ તો એવો કે અહીં સુધી આટલા વિસ્તારમાં બીજો કોઈ વીજભારિત કણ આવશે તો એમની પર એ વીજભારના સ્વભાવ મુજબ આકર્ષણ અથવા તો અપાકર્ષણ થશે. આકર્ષણ અથવા અપાકર્ષણ મતલબ ધન વીજભાર આવશે આના ક્ષેત્રમાં તો ધન વચ્ચે અપાકર્ષણ, ઋણ વીજભાર હશે તો ધન ઋણ વચ્ચે આકર્ષણ. ઇન શોર્ટ, જે વીજભારિત કણ વિદ્યુતીય ગુણધર્મ ધરાવતો કોઈ પણ કણ વિદ્યુત ક્ષેત્રમાં આવશે તો એની પર વિદ્યુતીય બળ લાગશે. ચાલો હવે અહીંયા આપણે કાર્યની પણ વાત કરવાની છે, વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરવાની છે અને કુલમનો જે નિયમ છે એની મુજબ અંતર સાથે જે બળ લાગે છે કઈ રીતે ચેન્જ થાય એની પર વાત કરવાની છે આપણે. ચાલો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા આપણે આખી ઘટના સમજ્યા પછી આની વ્યાખ્યા આપણે લખશું. વ્યાખ્યા પરથી ઘટના નહીં સમજવાની, ઘટના સમજ્યા પછી આપણે વ્યાખ્યા જોવાની છે કે આપણને કેટલી ખબર પડે. ચાલો આપણે હવે કોઈ એક વીજભારને લાવીએ. આપણે જે વીજભારને લાવવો છે એને એકમ ધન વીજભાર કહો. એકમ ધન વીજભાર. ચાલો પહેલી વસ્તુ તો નામ પરથી જ ખબર છે કે એકમ એટલે એનું મૂલ્ય કેવું છે, 1 એકમ જેટલું. ધન એટલે ધન વીજભારને લાવવાનો છે. ચાલો તો આને આપણે કહીએ કે Q બરાબર શું લઈએ +1 કુલમ. થઈ ગયો ને એકમ ધન વીજભાર. મૂલ્ય કેટલું 1 કુલમ જેટલું, પ્લસ એટલે ધન વીજભાર. ચાલો આ વીજભાર પર વિદ્યુતીય બળ ક્યારે લાગે તો જ્યારે એ વિદ્યુત ક્ષેત્રમાં આવશે ત્યારે. ત્યાં સુધી એની પર બળ લાગવાનું નથી. ધોરણ 11ના જે કન્સેપ્ટ ન્યૂટનના ગતિના નિયમોમાં આપણે શીખેલા કે કોઈ પણ પદાર્થ છે એના વેગમાં ફેરફાર ત્યારે થશે જ્યારે એ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગે. અને પરિણામી બાહ્ય બળ લાગશે તો જ એના વેગમાં પદાર્થ હોય, કણ હોય કે તંત્ર, એના વેગમાં ફેરફાર થશે. અને વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થશે. જે પ્રવેગ છે એ બળ પર જ આધારિત છે. કેવા બળ પર? પરિણામી બાહ્ય બળ પર. કેટલા બળ લાગે એની સાથે કોઈ મતલબ નથી, પણ એ બધા જ બળોનો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે સદિશ સરવાળો કરો અને આખરે કેટલું લાગે કણ, તંત્ર કે પદાર્થ પર, એના આધારિત એના વેગમાં ફેરફાર થશે. પરિણામી બળ એટલે કે એક ઘટના તમે જુઓ કે એક ટેબલ પડેલું છે, એક બાજુથી 10 ન્યૂટન બળ લગાડો, એની સામેની બાજુથી 10 ન્યૂટન લગાડો તો એ ટેબલ પર લાગતું પરિણામી બળ કેવું થશે? 0. અને પરિણામી બળ 0 થાય તો એ ટેબલના વેગમાં ફેરફાર થશે નહીં. જો તે સ્થિર છે તો સ્થિર રહેશે, અને જો અચળ વેગથી ગતિ કરતો હશે તો એ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખશે. આ ન્યૂટનના નિયમ મુજબ આપણે વાત કરી. તો અહીંયા આપણે કોઈ પણ કણ, પદાર્થ કે તંત્ર એમાં પ્રવેગ ઉત્પન્ન નથી થતો, એનો મતલબ એવો થશે કે એની પર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું છે? 0. ચાલો તો એ કેવી ગતિ? પ્રવેગ નથી તો એની ગતિ થશે પ્રવેગ રહિત. પ્રવેગ રહિત પણ કહી શકો, અથવા તો બીજી રીતે કહ્યો તો તમારે એને થશે અચળ વેગી ગતિ પણ કહેવાય. ચાલો આ જે વીજભાર જેનું મૂલ્ય 1 એકમ જેટલું લીધેલું છે, તો આ વીજભારને સપોઝ કે આપણે અહીંયા લાવીએ આ બિંદુએ, તો આ બિંદુએ આપણે એને લાવવાનો છે ખૂબ દૂરથી. આપણે શબ્દ વાપરીએ અનંત અંતરેથી.
આ વીજભારની અસર અનંત નથી, કોઈપણની પણ અસર ક્યારેય અનંત હોતી જ નથી, બરાબર છે, સિવાય કે અવકાશ, અવકાશને જ આપણે અનંત ધારીએ છીએ। ચાલો, તો આ વીજભારને આપણે એમ કહીએ કે આનું ક્ષેત્ર અહીં સુધી છે, અહીં સુધી જ આની અસર છે, તો આપણે આ જે એકમ ધન વીજભારને આપણે અહીંયા લાવીએ તો આની અસર અહીંયા નથી, તો શું આની પર બળ લાગશે? નહીં લાગે। જો આની પર બળ નથી લાગતું તો આના વેગમાં ફેરફાર થશે? નહીં થાય। ચાલો, તો આ વીજભારને આપણે થોડો નજીક લાવીએ અને આ બિંદુએ લાવીએ છીએ। ધારો કે આપણે આને કહીએ એ, હવે આપણે લાવીએ બી પર। તમે જોઈ શકો ક્લિયરલી કે બી બિંદુ આની અસરથી થોડે દૂર છે, તો શું આ વીજભાર પર અહીંયા બળ લાગશે? નહીં લાગે। જો બળ નહીં લાગે તો શું એના વેગમાં ફેરફાર થશે? નહીં થાય। એટલે એ ગતિ કેવી થશે? અનંત અંતરેથી અહીં સુધી લાવશો તો એની ગતિ થશે અચળ વેગી। વેગમાં ફેરફાર ન થાય તો અચળ વેગી, અથવા તો તમે શબ્દ વાપરી શકો પ્રવેગ રહિત। પણ જેવો આ વીજભાર, ધારો કે આપણે બિંદુ સી કહીએ, તો આ બિંદુએ આવી જાય તો આ ક્યુ વીજભારની અસર અહીંયા છે, તો આ વીજભાર પર બળ લાગશે, આ સ્મોલ ક્યુ પર, અને જેને આપણે લાવીએ છીએ, અખતરો કરીએ છીએ, આ વીજભારને આપણે કહેવાના છે પરીક્ષણ વીજભાર। એક શરત યાદ રાખવાની કે આ જે પરીક્ષણ વીજભાર છે અને ક્ષેત્ર ઉત્પન્ન કરનાર, એમાં આ વીજભાર જે ક્ષેત્ર ઉત્પન્ન કરનાર છે એ વીજભારનું મૂલ્ય ખૂબ મોટું રાખવાનું છે। કોની સરખામણીમાં? પરીક્ષણ વીજભારની સરખામણી। આદર્શ રીતે આપણે વાત કરીએ તો આપણે ક્યુને રાખવાનો છે લગભગ ઇન્ફાઇનાઇટ, ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે કે અનંત જેટલો, અને આને તમે જુઓ તો એને રાખવાનો છે ટેન્સ ટુ 0, 0 નહીં, 0ની નજીક। એટલે આ શરત આદર્શ રીતે ધારીએ। આનું એકમાત્ર રીઝન એવું છે કે આ બંને વચ્ચે જે કાંઈ વિદ્યુતીય પ્રક્રિયા થશે એની અસર માત્ર કોણ અનુભવે? આ નહીં અનુભવે, આને નથી અનુભવવા દેવી, આની પર બળ નથી લાગવા દેવું। કેમ? બળ લાગશે તો આનું બળ તો લાગશે, પણ એ બળની અસર એવી થવી જોઈએ કે જેથી આનું સ્થાન ન બદલાય, બરાબર છે? તો આનું સ્થાન ક્યારે ન બદલાય? તો આ બંનેમાંથી આ વીજભારનું મૂલ્ય ખૂબ નાનું છે આની સરખામણીમાં, તો આ બંને વચ્ચે જે પ્રક્રિયા થશે એની અસર માત્ર કોણ અનુભવે એવું દેખાય આપણને? સ્મોલ ક્યુ। સપોઝ પૃથ્વીની સપાટી તમે જુઓ, આ પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી આટલા અંતરે, એની સપાટીથી આટલા અંતરે સ્મોલ એમ દળનો પદાર્થ છે। ચાલો, અને આ પૃથ્વી છે, એનું દળ છે એમ, કેપિટલ એમ સ્મોલ એ, એટલે કે માસ ઓફ અર્થ। ચાલો, હવે આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષી પ્રક્રિયાને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગશે। ગુરુત્વાકર્ષી બળ કેવું છે? આકર્ષી પ્રકારનું। તો બંને એકાબીજાને પોતાની તરફ આકર્ષે। પૃથ્વી પર કઈ તરફ બળ લાગશે? ઉપર તરફ, અને આ પદાર્થ પર નીચે। સપોઝ કે આ પદાર્થ તરીકે આપણે ક્રિકેટનો બોલ લઈ શકીએ, નાનો એવો પથ્થર લઈ શકીએ, કોઈ પણ વસ્તુ આપણે બિલ્ડિંગથી નીચે નાખતા હોય, કોઈ પણ લઈ શકીએ। તો શું લાગે? આ પદાર્થ નીચે તરફ ગતિ કરશે, પણ આ પદાર્થ વડે આકર્ષી પ્રકારનું બળ ઉપર તરફ લાગે છે। શું પૃથ્વી એને અસર હેઠળ પોતાનું સ્થાન બદલીને ઉપર જશે? નહીં જાય। એનું રીઝન છે કે આ જે બળ લાગે છે એ બળમાં આ જે દળ છે ને સ્મોલ, એની સરખામણીમાં પૃથ્વીનું દળ ખૂબ મોટું, ખૂબ એટલે ખૂબ મોટું। તો સમગ્ર અસર કોણ અનુભવે? આ પોતાનું સ્થાન બદલતી નથી। ખ્યાલ આવ્યો? તો આજે આપણે ગુરુત્વાકર્ષણમાં જોઈ ગયા એ જ મુજબ અહીંયા એ પણ ક્ષેત્ર, વિદ્યુત પણ ક્ષેત્ર, તો અહીંયા શરત કઈ લાગુ પાડવાની છે? ચાલો, અહીંયા તમે જુઓ કે કુલમ્બનો નિયમ આપણે જોયેલો કે Q1 Q2 upon r², આ વિદ્યુતીય બળ, સ્થિત વિદ્યુતીય બળ। ચાલો, કે અચળ છે। હવે અહીંયા તમે જોઈ શકો એક પ્લસ ક્યુ, એક આ સ્મોલ ક્યુ, તો બંને વીજભાર એનું મૂલ્ય પણ અચળ। તો અહીંયા આપણે બળની જે વાત કરવાની છે એ માત્ર બળ અંતર સાથે બદલાય તો આ રીતે જ કરવાની છે। અંતર વધશે બંને વચ્ચેનું, બળ ઘટશે, અંતર ઘટે, બળ વધશે। આ જ નિયમ કુલમ્બનો છે, એના પર આપણે વિચારવાનું છે
કે આ વીજભારને આપણે અહીંયા લાવીએ તો આ બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી. આ પણ ધન છે, આપણે અહીંયા જોયું. આ કેટલો છે? એકમ ધન વીજભાર એટલે 1 કુલમ જેટલો. આનું મૂલ્ય તમારે 1 એકમ જેટલું લેવાનું છે. ચાલો, અપાકર્ષી બળ લાગે એટલે કઈ તરફ જશે? દૂર તરફ. તો જેવો આ વીજભાર ક્ષેત્રની અંદર આવ્યો પછી એની પર પરિણામી બળ લાગવાનું ચાલુ થયું. તો આની ગતિ, આ વીજભારની ગતિ હવે અંદર તરફ પ્રવેગ રહિત રહેવાની નથી. ખ્યાલ આવ્યો? પ્રવેગ રહિત મતલબ કે અચળ વેગથી ગતિ કરશે નહીં, કારણ કે જેવો ક્ષેત્રમાં એન્ટર થયો તો એની પર કયું બળ લાગે છે? વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ લાગે. થોડી વાર પહેલાં વાત કરેલી કે વિદ્યુતીય બળની જો વાત કરીએ તો બળ કોઈ પણ હોય, બળ લાગે એટલે શું થવાનું? કાર્ય થવાનું. તો અહીંયા પણ તમે જુઓ કે બળ કોણ લગાડે? વિદ્યુત ક્ષેત્ર. આ વિસ્તારમાં ક્ષેત્ર, તો આની પર જે બળ લાગે છે આ બિંદુએ આની જે અસર છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે વર્ણવીએ. ખબર છે ને? વિદ્યુત ક્ષેત્ર એટલે વીજભારની અસર એની આસપાસની. દરેક બિંદુએ અસર સરખી નહીં હોય. તો અહીંયા આપણે જોઈએ કે F બરાબર QE થશે ને? થોડી વાર પહેલાં આપણે વાત કરેલી. તો આ જ લેક્ચરમાં આગળ વાત કરી પ્રમાણે સદિશ F બરાબર Q સદિશ E. તો આ પ્રમાણે આની પર બળ લાગશે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ આ ક્ષેત્રની દરેક બિંદુની લાક્ષણિકતા છે. અહીંયા એની અસર ઓછી. જેમ નજીક આવશો તેમ આની અસર શું થશે? જેમ નજીક આવો તેમ આની અસર વધવાની. અસર વધશે તો આ વીજભાર પર લાગતું બળ પણ શું થશે? વધશે. ચાલો, વાત કરવાની છે કે બળ લાગે તો શું થાય? કાર્ય થાય. ચાલો, તો જે વીજભાર અહીંયા ક્ષેત્રમાં એન્ટર થશે તો એની પર બળ કોણ લગાડે? વીજભાર જે ક્ષેત્ર ઉત્પન્ન કરે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે આ વીજભાર પર. ક્ષેત્ર છે તો જ બળ લાગશે, વિદ્યુતીય બળ. તો આ જે બળ લાગે છે એ ક્ષેત્ર વડે લાગે તો આ વીજભાર પર કોણ કાર્ય કરે છે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો વિચારો, ખાલી આટલું જ વિચારવાનું છે કે આ બિંદુ પર આને રાખશું તો આ તો પોતાનું સ્થાન બદલવાનો નથી, કારણ કે શરત આ. તો સમગ્ર બળની અસર કોણ અનુભવશે? Q. આ જે અસર અનુભવે છે એની અસર હેઠળ આ દૂર તરફ અપાકર્ષણ થશે. જે પરિસ્થિતિ આપેલી છે એની મુજબ અપાકર્ષણ થશે તો ક્ષેત્રની બહાર તરફ ધકેલાઈ જશે. તો શું આ વીજભાર અહીંયા રહી શકે ખરો? નહીં. રીઝન? વિદ્યુત ક્ષેત્ર વડે એના પર જે બળ લાગે છે તે. તો આ એકમ ધન વીજભાર છે. હવે ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થયું? ધન વીજભારને કારણે. જો આ ક્ષેત્ર ઋણ વીજભારને કારણે ઉત્પન્ન થયું હોય તો આ વીજભાર ધન ઋણ શું થશે? આકર્ષણ. તો આ વીજભાર આ તરફ ખેંચાઈ જશે, પણ આ બિંદુ પર રહી શકે નહીં. જો આને આ બિંદુ પર રહેવું હોય તો શું કરવું પડે? નથી કેમ રહી શકતો? કારણ કે ક્ષેત્ર વડે એની પર દૂર તરફ બળ લાગે છે, મતલબ ક્ષેત્ર વડે એની પર કાર્ય થાય છે જેને દૂર ધકેલે અથવા તો નજીક લાવે. તો એ જે બળ લાગે છે કયું બળ છે? બે વીજભારો વચ્ચે કયું બળ લાગે? વિદ્યુતીય બળ. તો અહીંયા આપણે જોઈએ કે આ જે બળ છે તે કયું છે? બળ. E એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ. ચાલો, તો આપણે શું કરવું પડે? જેટલું બળ વિદ્યુત ક્ષેત્ર વડે લાગે છે એટલું જ બળ આપણે વિરુદ્ધ દિશામાં લગાડીએ. અને એ બહારથી લગાડવાનું છે એટલે એ બળને આપણે શું કહે? એક્સટર્નલ ફોર્સ. EXT, એક્સટર્નલ ફોર્સ. તો આ વીજભાર પર જેટલું બળ આમ લાગે એટલું જ બળ આ દિશામાં લગાડશો તો આની પર લાગતું પરિણામી બળ કેવું થશે? 0. તો આ વીજભાર આ વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુએ રહી શકે. મતલબ વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે અને વિદ્યુત ક્ષેત્ર વડે જે કાર્ય થાય છે એટલું જ કાર્ય આપણે વિરુદ્ધ દિશામાં કરવાનું છે, તો જ આ વીજભાર આ બિંદુએ રહી શકે. કયા બિંદુએ? વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ. શબ્દ એવો આપેલા બિંદુએ. શું કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રમાં આ વીજભારને કોઈ પણ બિંદુએ રાખવા માટે શું સરખું કાર્ય કરવું પડે? સરખું બળ લગાડવું પડે બાહ્ય? નહીં. તમે જુઓ, A પર નહોતું લાગતું, B પર નહોતું લાગતું, C પર વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે છે. હવે અહીંયા એક બિંદુ લઉં D. તો
આ વીજભારને ધારો કે હું આ ડી બિંદુ પર લાવું તો આ બંને વચ્ચેનું અંતર શું થયું? ઘટી ગયું. અને આના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની અસર આ સી બિંદુ કરતાં અહીંયા તો વધારે હોવાની. ખ્યાલ આવ્યો? તો આ બે વચ્ચે બળ વધારે લાગવાનું, અંતર ઘટી ગયું. તો અહીંયા જે આ બળ લાગે છે વિદ્યુતીય, તો બળ વધારે છે, અપાકર્ષી બળ વધારે સ્ટ્રોંગલી. જેમ કે બે ચુંબકોને જેમ વધારે નજીક લાવો તેમ તેમની વચ્ચે લાગતું બળ પણ શું થશે? વધી જશે. તેમ અહીંયા પણ બળ વધે છે. તો તમારે આ બિંદુએ રાખવો જ છે. તો શું કરવું પડે કે જેટલું બળ વધ્યું એટલું જ બળ તમારે વિરુદ્ધ દિશામાં લગાડવાનું. એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડશો તો જ આ બિંદુએ લઈ શકે. તો વિદ્યુત ક્ષેત્ર વડે જેટલું કાર્ય થાય એટલું જ કાર્ય તમારે વિરુદ્ધમાં કરો તો જ આ વીજભાર, એકમ ધન વીજભાર અહીંયા રહી શકશે. ચાલો, આ ક્યુ બિંદુથી હું થોડોક એને આગળ લાવું આટલે, તો આ વીજભારની અસર અહીંયા હતી એની કરતાં અહીંયા વધારે હોવાની. તો આ વીજભારને જો થોડોક પણ આગળ લાવીશ, આ વીજભારને થોડોક પણ જો હું આગળ લાવીશ તો અહીંયા એની પર લાગતું બળ શું થશે? વધશે. અને એના ક્ષેત્ર વડે જે એની પર બળ લાગે છે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડી તો જ અહીંયા રહી શકે. તેનો મતલબ શું થયો કે ક્ષેત્રમાં જે હું જો આની અસર દૂર જાય તો ઘટતી જાય, મતલબ કે આનું ક્ષેત્ર નબળું પડતું જાય. જો ઊંધું વિચારો, જેમ નજીક આવો તેમ આનું ક્ષેત્ર, આની અસર એટલે કે આનું ક્ષેત્ર પ્રબળ થશે. વિદ્યુત ક્ષેત્ર જેમ પ્રબળ થશે તેમ આ વીજભાર પર, પરીક્ષણ વીજભાર પર લાગતું બળ શું થશે? વધવાનું છે. ચાલો, તો જેમ નજીક આવે તેમ બળ પણ વધે. હવે જે તે બિંદુએ ક્ષેત્રમાં રાખવો છે, અહીંયા મારે રાખવો તો કોઈ બાહ્ય બળ અથવા બાહ્ય કાર્ય કરવું પડશે નહીં, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. પણ જેવો તે ક્ષેત્રની અંદર આવશે પરીક્ષણ વીજભાર, એટલે ક્ષેત્ર વડે એની પર બળ લાગશે અને ક્ષેત્ર વડે એની પર કાર્ય થશે. તો મારે જે તે બિંદુએ રાખવો હોય તો મારે એટલું જ કાર્ય અને એટલું જ બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે અથવા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલું કાર્ય કરવું પડે. ખ્યાલ આવી ગયો છે? ચાલો, અને આ તમે જ જોવો છો, જોયા પરથી જ લાગે છે કે જેમ વીજભાર આની નજીક આવશે એટલે પ્રબળ ક્ષેત્ર તરફ આવશે તેમ ક્ષેત્ર વડે લાગતું બળ અને પરિણામે ક્ષેત્ર વડે થતું કાર્ય વધતું જશે. તો આપણે નજીક ટકાઈ રાખવા માટે જેમ નજીક લાવવો છે અને ટકાઈ રાખવો છે તો એની પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય અને લગાડવું પડતું બળ વધારવું જ પડશે. ખ્યાલ આવ્યો? તો વાત કરવાની વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો આની અસર આનું જ્યાં સુધી ક્ષેત્ર છે ત્યાં સુધી જ હશે. અને આ ક્ષેત્ર ઉત્પન્ન કરનાર જે વીજભાર છે એના ક્ષેત્રમાં જો કોઈ બીજો વીજભાર આવશે, એના ક્ષેત્રમાં એની અસર વર્તે ત્યાં એ વિસ્તારમાં આવશે તો જ એની પર વિદ્યુતીય બળ લાગશે. ક્ષેત્રની બહાર હશે તો કોઈ પણ બળ લાગશે નહીં. તો હવે વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા હતી એને આપણે જોઈએ કે અનંત અંતરેથી લાવવાનું છે. બરાબર છે? આની અસર અનંત સુધી છે જ નહીં. આનું અસર કોઈ પણ જે ક્ષેત્ર હોય એ અમુક એના જે ગુણધર્મના આધારે અમુક વિસ્તાર સુધી જ પ્રસરેલી હોય. તો અનંત અંતરેથી લાવવાનો છે. કોને લાવવાનો છે? એકમ દહન વીજભારને. એક તો એ ધન હોવો જોઈએ અને એનું મૂલ્ય 1 એકમ જેવું હોવું જોઈએ. એટલે આપણે કેટલું કહેશો? 1 કુલમ જેટલો, +1 કુલમ આટલો વીજભાર લાવવાનો છે. ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરથી. પણ લાવવાનો ક્યાં છે? લાવવાનો છે વિદ્યુત ક્ષેત્રમાં. હવે વિદ્યુત ક્ષેત્રમાં ગમે તે બિંદુએ તો તમે કહી ના શકો, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ આ જે ક્ષેત્ર ઉત્પન્ન છે એની અસર તો અલગ અલગ છે. તો એમાં વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ એક ચોક્કસ બિંદુએ લાવવાનો છે. ચાલો, હવે જે બિંદુએ લાવવાનો છે તે બિંદુએ એને રાખવા માટે જો શબ્દ આવે છે તે બિંદુએ લાવવા દરમિયાન જે તે બિંદુએ, ધારો કે અહીંયા લાવ્યા તો અહીંયા લાવી દેવાથી અહીંયા રહેવાનો નથી. ધારો કે અહીંયા લાવો તો અહીંયા પણ જાતે રહેવાનો નથી. ક્ષેત્ર વડે જે બળ લાગે છે અપાકર્ષી હશે તો ક્ષેત્રની બહાર તરફ ધકેલાઈ જશે, અને જો આકર્ષી બળ લાગશે તો નજીક ખેંચાઈ જશે. પણ જે તે બિંદુએ રાખવાનો છે ત્યાં તો રહેવાનો નથી.
तो सवाल ए उत्पन्न थाय के त्यां राखवो होय तो शुं करवुं पड़े? तो त्यां राखवो होय तो क्षेत्र वडे जे कार्य थाय छे आटलुं ज कार्य विरुद्ध दिशामां करवुं पड़े के जेथी परिणामी बळ एनी पर लागतुं परिणामी एटले के विद्युतीय बळ अने बाह्य बळ एटले परिणामी बळ केवुं थशे? शून्य अने एनी पर थतुं परिणामी कार्य पण शून्य थई गयुं। तो ते बिंदुए रही शके। तो मतलब शुं थयो के वीजभारने हवे आ बधा कटकाओने जोड़वा। पहली वस्तु कोने लाववानो छे? एकम धन वीजभारने। क्यांथी लाववानो छे? अनंत अंतरथी। हवे लाववानो क्यां छे? तो विद्युत क्षेत्रमां आपेला बिंदुए कोई चोक्कस सरनामું हवे लाववो छे तो शुं करवुं पड़े? तो लाववा दरमियान जे क्षेत्र वडे कार्य थाय छे ए कार्यનું ઋણ મૂલ્ય કયો अथवा तो के क्षेत्रनी विरुद्ध जे कार्य करवुं पड्युं छे ए कार्यने ते बिंदुનું विद्युत स्थितिमान कहे छे। ख्याल आई गयो? जो स्थितिमान विद्युत एटले विद्युत क्षेत्र, स्थिति एटले एना कोई स्थान आधारित, मान एटले के त्यां रहेवा माटे वीजभारने केटली ऊर्जानी केटला मूल्यनी जरूर छे। ख्याल आई गयो? तो कया कया शब्द? एकम धन वीजभार, अनंत अंतरेथी क्या लाववो? विद्युत क्षेत्र में आपेला बिंदुए अने जे विद्युत क्षेत्रनी विरुद्धमां जे कार्य कर्युं छे ए कार्यने जो कोने ए कार्यने ते बिंदुनुं विद्युत स्थितिमान कहेवाय। पण कया कार्यने? तो के एकम धन वीजभार एटले 1 कूलम वीजभारने राखवा माटे जे कार्य करवुं पड़े छे। मतलब कार्य केवुं? प्रति कूलम जे ऊर्जा वपराय, प्रति कूलम जेटला जूल ऊर्जा होय एने कहेवाय ते बिंदुनुं विद्युत स्थितिमान। चलो हवे आ थोड़ुं जोईए। आ तो समजवा माटे हतुं। तो हवे व्याख्याने आपणे समजीए। धारो के आ कोई बिंदु छे ने एने आपणे वात करीए अनंत अंतर। चलो अहींथी आपणे कोई एक वीजभारने लाववो छे। हाँ, एक वस्तु रही गई, एनी गति केवी होवी जोईए? प्रवेगरहित, जेनी चर्चा थई गई। परिणामी बळ शून्य थशे, परिणामी बळ शून्य थशे एटले गति केवी थशे? प्रवेगरहित। ई वीजभारने अनंत अंतरेथी धारो के અહીં સુધી કોઈ પણ બાહ્ય બળ અથવા બાહ્ય કાર્ય થશે નહીં, કારણ કે અહીં સુધી જ્યાં સુધી ક્ષેત્રમાં નથી ત્યાં સુધી એની ગતિ કેવી છે? પ્રવેગરહિત। પણ જેવો એ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થશે, જેવો એ વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થશે એટલે વિદ્યુત ક્ષેત્ર વડે એની પર શું થશે? બળ લાગશે। બળ લાગે એટલે વેગમાં ફેરફાર થાય, તો એ પ્રવેગવાળી ગતિ થઈ ગઈ, પ્રવેગ રહિત રહી નહીં। પણ પ્રવેગ રહિત જાળવી રાખવી છે। કેવી ગતિ જાળવવી છે? પ્રવેગ રહિત। તો પ્રવેગ રહિત ગતિ જાળવવી હોય તો શું કરવું પડે? જેટલું વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગે છે એટલું જ બળ તમે બાહ્ય બળ લગાડો, તો પરિણામી બળ શૂન્ય। તો તમારે વિદ્યુત ક્ષેત્રની અંદર પણ પ્રવેગ રહિત જો ગતિ કરાવવી હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બળ લગાડવું પડે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તમારે શું કરવું પડે? કાર્ય। તો એ કાર્ય કોની પર કર્યું? ગમે તેટલા કુલમ પર નહીં, 1 કુલમ વીજભાર પર। ચાલો તો અહીંયા તમે લાવો છો એકમ ધન વીજભાર આ બિંદુએ, પી બિંદુએ। ક્યાંથી લાવ્યા? અનંત અંતરેથી। ખ્યાલ આવ્યો? આના 2 સૂત્ર આવે। જેમ કે આપણે વ્યાખ્યાના શબ્દો પ્રમાણે જઈએ तो જ્યારે કોઈ પણ રાશિની આગળ એકમ શબ્દ આવે એટલે રાશિ ક્યાં જશે? છેદમાં। તો આપણે વાત કરીએ એકમ ધન વીજભાર દીઠ, બરોબર છે? તો અહીંયા વ્યાખ્યા લખીએ કે એકમ ધન વીજભારને લાવવો છે, ક્યાંથી લાવવો છે? અનંત અંતરે। ક્યાં લાવવાનો છે? વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુએ લાવવા દરમિયાન જે તમારે એની પ્રવેગરહિત ગતિ જાળવવી, લાવવા દરમિયાન જે વિદ્યુત ક્ષેત્ર વડે જે કાર્ય થયું છે એની વિરુદ્ધ જે કાર્ય કરવું પડ્યું ને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડ્યું જે તે બિંદુએ ટકાવવા માટે, કોની માટે? એકમ ધન માટે, એને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એ આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુની લાક્ષણિકતા છે। ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા વ્યાખ્યા લખીએ આપણે કે આ જે શબ્દોને જોડીને કે એકમ ધન વીજભારને લાવવાનો છે। એકમ ધન વીજભારને ક્યાંથી લાવવાનો છે?
અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યોને શું કહેવાય? તે બિંદુનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહે છે. કીધું હતું ને, ઘટના સમજો પછી વ્યાખ્યાની તારવણી કરવાની છે. વ્યાખ્યા પરથી વ્યાખ્યા ગોખવાની નથી. કોઈ એક ઘટના છે, એ ઘટનાને આપણે ઓછામાં ઓછા શબ્દોથી સમગ્ર ઘટના સમજવી ને એને નિયમ અથવા વ્યાખ્યા કહેવાય. બિનજરૂરી શબ્દો નહીં. આખી ઘટના છે, આખી ઘટના વર્ણન કરતાં લગભગ 15 થી 20 મિનિટ થઈ, 3-4 લીટીમાં વ્યાખ્યા થઈ ગઈ. તો આખી ઘટના, તો આટલું જે વ્યાખ્યા અથવા નિયમનો મતલબ થાય કે ખૂબ વધારે કહે છે, પણ આપણે એને ઓછામાં ઓછા શબ્દોથી રજૂ કરીએ. હા, કોઈ પણ એક શબ્દ આમાંથી નીકળી જાય તેનો અર્થ ઘણો ઘટી જાય. એટલે વ્યાખ્યા અથવા નિયમમાં એક વસ્તુ યાદ રાખવાની કે દરેક શબ્દ ખૂબ ટૂંકમાં પતાવી છે આખી ઘટનાને કે નિયમને, તો એમાંથી એક પણ શબ્દ પછી ઓછો થવો જોઈએ નહીં, પછી આમાં ડિસ્કાઉન્ટ ના મળે. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? ખ્યાલ આવ્યો? સપોઝ કે એક ઉદાહરણ લે કે આપણે હવે હું તમને એમ કહું કે આના પરથી આપણે સૂત્રની વાત કરીએ તો શું થશે? V બરાબર કાર્ય કરવું પડ્યું કોની માટે? એકમ ધન વીજભાર માટે. અને જે રાશિની આગળ એકમ શબ્દ આવે તે હંમેશા છેદમાં જાય. તો એકમ ધન વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન જે કાર્ય કરવું પડ્યું એને તે બિંદુનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહે છે. ચાલો, કાર્યનો એકમ શું થાય? જૂલ. વીજભારનો એકમ કુલમ. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો આપણે જોઈએ જૂલ એટલે ઉર્જા. ઉર્જા કોઈ પણ પ્રકારની ઉર્જા કે કાર્ય હોય તેનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો આપણે કઈ રીતે શોધવું? આપણને ખબર છે એનું, 11માં ભણી ગયા, M1L2T-2. કુલમ વીજભારનું પારિમાણિક સૂત્ર A1T1. ખબર ને? વિદ્યુત પ્રવાહ Q બરાબર IT. તો ક્યુનું પારિમાણિક સૂત્ર શોધવું હોય સ્ક્વેર બ્રેકેટમાં તો વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત ભૌતિક રાશિ અને પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએની પરિમાણની જે સંજ્ઞા છે એ શું છે? A. તો 1 છે એટલે A1 અને સમય માટે T1. આના પરથી આ આવેલું છે, બરાબર છે? અને આ તો તમને ખબર છે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર પરથી. તો T1 ને ઉપર લઈ જાઓ તો માઇનસ થશે, -2 અને -1 એટલે -3. A1 ઉપર જશે તો એની -1. તો કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાનનું. સૂત્ર પરથી એકમ આપણે આ લખીએ પણ એનો એકમ આપણે કેપિટલ V વોલ્ટ અથવા તો સ્મોલમાં લખવું હોય તો આ રીતે વૈજ્ઞાનિકના નામ પરથી. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ પારિમાણિક સૂત્ર, એનું સૂત્ર ખ્યાલ આવ્યો? ચાલો આનું બીજું સૂત્ર જોઈએ. જૂનો જે અભ્યાસક્રમ હતો એમાં આનું સૂત્ર કઈ રીતે, તો આપણે અહીંયા શું લખ્યું? ચાલો, એક મેં તમને થોડી વાર પહેલાં સમજાવેલું કે ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય. અહીંયા તમે જોઈ શકો જેમ નજીક લાવો વીજભારને તેમ એની પર લાગતું બળ શું થાય? વધતું જાય, આકર્ષી હોય કે અપાકર્ષી. વીજભાર જેમ દૂર 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 જશે તેમ એની પર લાગતું બળ કેવું હશે? ઓછું થતું જશે. ઇન શોર્ટ, જે બળ છે એ કેવું છે? સતત બદલાયેલું જે બળ છે તો મતલબ કયું બળ થયું? ચલ બળ. અને ચલ બળ માટે તમને ખબર છે કે કઈ રીતે કાર્યનું સૂત્ર લેવાનું. ચાલો, કાર્ય માટે આપણે શું લખીએ? ચલ બળ હોય તો ઇન્ટિગ્રેશન સદિશ F ડોટ સદિશ dr. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લગાવે? ધારો કે આ ધન, આ પણ ધન, બરાબર છે? તો બંને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો બળ આ દિશામાં. હવે આ P બિંદુથી ધારો કે આ વીજભાર ક્યાં જાય? અનંત અંતરે. આપણે ઊંધું વિચારો ને, P બિંદુથી અનંત અંતરે જાય. કયા બળની અસર હેઠળ? વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે ને FE, વિદ્યુતીય બળ, આની અસર હેઠળ. ચાલો, તો અહીંથી લિમિટ ક્યાં મૂકશું? ક્યાંથી જાય છે? P બિંદુથી અનંત. ચલ બળ છે
એટલે ખૂબ સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ, એ દરેક સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન જે બળ લાગે ને કાર્ય, એ દરેક કાર્યનો સરવાળો, એ સતત સરવાળો એટલે સંકલન. કયું બળ આવશે? વિદ્યુતીય બળ. એટલે આ કાર્ય કોના વડે થાય? પી થી તમે ક્યાં જાઓ છો? અનંત. આ કાર્ય કોના વડે થાય? વિદ્યુત ક્ષેત્ર વડે. બરોબર. પણ આ વીજભારને આપણે અહીંયા રાખવો છે તો તમારે શું કરવું પડશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો અહીંયા રાખ્યો તો ક્ષેત્ર વડે જેટલું કાર્ય થયું એનું કેવું મૂલ્ય લ્યો? ઋણ. તો તમે ક્યાં લેવા? આપણે આનું ઋણ મૂલ્ય લઈએ પી થી અનંત. તો આને શું કહેવાય? અને ચાલો આ બળ, કયું બળ? વિદ્યુતીય. વિદ્યુત ક્ષેત્રમાં સદિશ F બરાબર Q સદિશ E. કેટલો વીજભાર હોય? Q જેટલો. પણ અહીંયા આપણે કેટલો વીજભાર રાખીએ? 1 એકમ એટલે 1 કુલમ જેટલો. તો આની કિંમત તમે 1 કુલમ મૂકો તો જે બળ છે એ કોના જેટલું થશે? વિદ્યુત ક્ષેત્ર જેટલું. તો જો આપણે અહીંયા 1 કુલમ માટે અહીંયા વ્યાખ્યા એ પ્રમાણે લખીએ તો શું થશે? સદિશ E. બળની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેમ આવ્યું? એ આ સૂત્ર પરથી ડોટ સદિશ dr. એનું ઋણ મૂલ્ય એટલે જે તે બિંદુનું, આ પી બિંદુ લાવ્યો તો પી બિંદુનું શું થયું? સ્થિતિમાન. ખ્યાલ આવ્યો? પી થી અનંત. તો જૂના સિલેબસમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ પ્રમાણે હતું. ખ્યાલ આવ્યો? જો કાર્ય ધોરણ 11માં ભણી ગયા, આ ચેપ્ટર નંબર 1માં ભણી ગયા, આ બંનેનો ઉપયોગ. પછી આ સૂત્ર ક્યાંથી મૂક્યું? ચલ બળ વડે થતું કાર્ય. તો આજે આપણે 11thનો જે કન્સેપ્ટ છે એના વગર આપણે 12માં પણ આગળ આવી શકવાના નથી. સંકલન વિકલન તો 11thમાં ભણેલા છે. ખ્યાલ આવ્યો? તો આ વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? એનું સૂત્ર આ પણ આવે અને આ પણ આવે. એનો એકમ પારિમાણિક સૂત્ર. તો ખ્યાલ આવ્યો? તો મિત્રો વિદ્યુત સ્થિતિમાનને ખાસ એટલે ખાસ સમજજો, કારણ કે ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે. વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બેટરીની વાત હોય તો પણ આપણે મેં તમને વાત કરેલી પ્રમાણે કે બેટરી પણ કઈ રીતે ઓળખાય કે કેટલા વોલ્ટેજની બેટરી, કેટલા વોલ્ટ પૂરા પાડે. તો એ પ્રમાણે. અને હા, આ તો આપણે હજી થિયોરિટિકલ જોયું છે. હવે આપણે થોડું આગળ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે આપણે વિદ્યુત સ્થિતિમાન, જો આ સૂત્ર છે તો વિદ્યુત સ્થિતિમાન આધારિત કઈ કઈ રીતે વાત કરવાની, સ્થિતિમાનને કારણે વીજભાર આપમેળે કઈ તરફ ગતિ કરે. અહીંયા જુઓ, હવે તમને અહીંયા થોડી વાત કરું કે આ પી બિંદુ છે, એકમ ધન વીજભારને અહીંયા લેવો તો આ બંને વચ્ચે જે બળ લાગે છે એની કરતાં આ એક બિંદુ લઉં Q. આ બિંદુ છે, આ વીજભાર છે, આ બિંદુ છે. તો આ વીજભારને 1 કુલમ જે વીજભાર છે, એકમ ધન વીજભાર. તો વિચારો કે આ બંને વચ્ચેનું અંતર આની સરખામણીમાં તો ઘટી ગયું, તો આની પર બળ કેવું લાગશે? વધારે લાગશે. નજીક આવ્યો તો ચાલો આની પર વિદ્યુત ક્ષેત્ર વડે વધારે બળ લાગે તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય પણ વધુ થશે. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ક્ષેત્ર વડે વધુ કાર્ય થાય તેની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય પણ કેવું હોય? વધારે. તો જ આ 1 કુલમ છે, તો મૂલ્ય તો એટલું જ ને, 1 કુલમ વીજભાર, ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વીજભાર પણ એટલો છે. બંનેમાં કોઈ ફરક નથી પડ્યો. આ કેસ હોય અથવા તો આ કેસ હોય. ફરક શું પડ્યો કે આ વીજભારને અહીંયા રહેવું હોય તો એની પર કેવું કાર્ય કરવું પડશે? વધારે. તો આ એકમ ધન વીજભાર પર આ બિંદુએ રાખવા માટે જે બહારથી કરવું પડતું કાર્ય, તે કાર્યને આ બિંદુનું શું કહેવાય? સ્થિતિમાન. તો તમે જોજો કે આ એક વીજભાર છે, બરાબર છે. તો અહીંયા આ એક બિંદુ છે. તો અહીંયા જે કાર્ય કરવું પડે એની કરતાં અહીંયા કાર્ય કેવું કરવું પડશે? વધારે. તો અહીંનું સ્થિતિમાન કેવું હશે? વધારે. આ બિંદુએ સ્થિતિમાન આપણે કહીએ વીપી, પી બિંદુ. તો આ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? વીક્યુ. ખ્યાલ આવ્યો? ચાલો હવે એક વસ્તુ કે આ ધન વીજભાર છે, આ પણ ધન છે. તો ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને આ જે ક્યુ બિંદુ છે, ક્યુ બિંદુનું સ્થિતિમાન કેટલું? વીક્યુ. અને પી બિંદુનું સ્થિતિમાન વીપી. તો કયું સ્થિતિમાન વધારે થયું? સ્થિતિમાન એટલે ખબર ને કે એકમ ધન વીજભારને આ વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુએ લાવવા દરમિયાન કે રાખવા માટે જે કાર્ય કરવું પડે તે. તો સીધી વસ્તુ છે, અહીંયા જે આપણે કાર્ય કરવું પડે એની કરતાં અહીંયા કાર્ય વધારે કરવું પડશે.
કારણ કે અહીંયા જે બળ લાગે આને કારણે એની કરતાં અહીંયા જે બળ વધારે લાગશે, કારણ કે અંતર ઓછું, તો અહીંયા વધારે કાર્ય કરવું પડશે ક્ષેત્રની વિરુદ્ધમાં. તો આ બિંદુનું સ્થિતિમાન શું થયું? વધારે. તો આ ધન વીજભાર છે તો આપણે સમજી શકીએ કે જેમ તમે નજીક આવો તેમ વિદ્યુત સ્થિતિમાન શું થશે? વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. ખ્યાલ આવ્યો? તો આ બે બિંદુ વચ્ચે શું છે? આ બે બિંદુ વચ્ચે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર છે? તો તમે જોઈ શકો કે વીજભાર, એકમ ધન વીજભારને જો અહીંયા લાવી અને છોડી દો, શું કરો? છોડી દો, તો એ વીજભાર કઈ તરફ ગતિ કરશે? અપાકર્ષણ એટલે આ તરફ કરશે. મતલબ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ અપાકર્ષણ થાય ને બંને વચ્ચે. અને આ બે બિંદુમાંથી આ બિંદુએ સ્થિતિમાન વધારે છે વ્યાખ્યા મુજબ. તો આને છોડી દો તો વીજભાર કઈ તરફ ગતિ કરશે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને આ નિયમ છે કુદરતનો કે કોઈ પણ વીજભાર હંમેશા ગતિ કઈ તરફ કરે? વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. આ વસ્તુ સમજવા જેવી છે. આ નિયમ અહીંથી સમજવાનો છે, બીજે ક્યાંય નહીં ખબર પડે. બીજી વસ્તુ જો, આ એકમ ધન વીજભાર હતો અને આ પણ ધન, તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય એટલે દૂર તરફ જ ધકેલાય. તો અહીંયા મૂકી દો તો આપમેળે કઈ તરફ જશે? પેલી તરફ, ઓછા સ્થિતિમાન તરફ. પણ વિચારો કે મારે એ એકમ ધન વીજભારને લાવવાનો છે ક્યુ બિંદુએ. આને ક્યાં લાવવાનો છે? ક્યુ બિંદુએ. તો તમે જુઓ કે ક્યુ બિંદુએ લાવવો હોય તો શું આપમેળે આવશે? નહીં. જેમ જેમ તમે એને આ તરફ લાવશો ને તેમ તમારે શું કરવું પડશે? ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે બહારથી. તેનો મતલબ શું થયો? ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ લાવવું હોય તો બાહ્ય કાર્ય કરવું પડે. અને અહીંયા તમે જોઈ શકો વધુ સ્થિતિમાન પર મૂકી દેશો તો એને તમારે આ તરફ લઈ નહીં જવું પડે, ઓટોમેટિક જશે. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત સ્થિતિમાનમાં આપણે શું ખબર પડી કે વીજભાર હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે. આ વસ્તુ કેમ મહત્વની? કારણ કે ઇલેક્ટ્રોનિક્સમાં પણ શું? વિદ્યુત પ્રવાહ એટલે વીજભારનો જથ્થો ગતિ કરે. બેટરી જોડો ત્યારે વિદ્યુત પ્રવાહ વહેશે. હવે બેટરી એટલે શું? તો કેટલા વોલ્ટની એના પ્રમાણે જથ્થો વહેશે ને. ગતિ કરે મતલબ શું થયું? વીજભાર ગતિ ક્યારે કરે? વીજભાર ત્યારે જ ગતિ કરશે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે, પોટેન્શિયલ ડિફરન્સ. આ બિંદુએ સ્થિતિમાન કેટલું છે એ મહત્વનું નહીં, આ બિંદુએ સ્થિતિમાન કેટલું છે એ પણ મહત્વનું નહીં, પણ આ બંને વચ્ચે તફાવત કેટલો છે એના આધારિત આમ જશે કે આમ જશે તો કેટલું કાર્ય થશે એનો આધાર છે. ખ્યાલ આવ્યો? તો આ ઘટના ખૂબ મહત્વની છે. વિદ્યુત સ્થિતિમાન ખૂબ અગત્યનો ટોપિક છે. સમજવા જાઓ સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ છે. પણ જો ગોખવું હશે તો 4 લીટી ખૂબ ઝડપથી ગોખાશે. તો આ કલાક જે બગાડીએ છે ને એની કોઈ જરૂર નથી. પણ જો એકવાર આ કલાકનું સમજી જશો તો વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય અને એની અસર આગળ કઈ કઈ રીતે આવશે, વીજભાર ક્યાંથી કઈ તરફ ગતિ કરે, આ ગોખવું નહીં પડે. ઓટોમેટિક આ નિયમો આધારિત આવડી જશે. તો જે વિદ્યાર્થી મિત્રો 12મામાં છે એની માટે આ ખૂબ સમજવાનો ટોપિક છે અને ખૂબ મહત્ત્વનો છે. કારણ કે ઘણા બધા ટોપિકમાં વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ આવવાનો ને આવવાનો. અને વોલ્ટેજનું કામ શું અહીંયા પણ જોઈ શકો. વોલ્ટેજ એટલે કે વીજભારની ઉર્જા અને તફાવત હશે તો જ વીજભાર ગતિ કરશે. બેટરી જોડવી મતલબ શું તમે કરો છો? એક પરિપથને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો એટલે ત્યાં પ્રવાહ વહેશે. ખ્યાલ આવ્યો? જ્યાં સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન સમાન થશે વીજભાર ગતિ કરશે નહીં. બરાબર છે? તો મિત્રો આ જે આખો લેક્ચર છે એ તૈયાર કરો તો તમારી માટે 12થમાં ઘણી જ બધી રાહત થઈ જશે. જે સમજવાવાળા વિદ્યાર્થી છે એની માટે ઘણી જ બધી રાહત થઈ જશે. તો નમસ્કાર મિત્રો, આવતી વખતે આના પર થોડી આપણે આગળ ચર્ચા કરશું. બરાબર?